નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ અંબાલાલ પટેલની આગાહી, લાખો ખેડૂતોને થશે ફાયદો, હપ્તા વગર 42,000 ખાતામાં, પાક વીમા યોજના ફરી શરૂ, માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર, આંગણવાડીની બહેનો માટે સારા સમાચાર, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, ખેડૂતોને દિવસે વીજળી, ખેડૂતોની સહાય માટેનું પોર્ટલ લોન્ચ, રાજ્યમાં કોરોના થશે બેકાબૂ. જો ખેડૂત મિત્રો આવો મારી ચેનલ પર પહેલી જ વાર હો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારા આવનું વિડીયો પહોંચતા રહે. અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં ફરી માવઠું સંકટ સર્જાયું છે. આગામી 8 થી 10 જાન્યુઆરી સુધી વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 8, 9 અને 10 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. આ પછી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે અને તાપમાન ઘટશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી સપ્તાહે કમોસમી વરસાદ થઈ શકે છે. તેથી પતંગ રસિયાઓને ચિંતા છવાઈ છે. લાખો ખેડૂતોને થશે ફાયદો. કેન્દ્ર સરકાર રવિ પાકો જેવા કે રાયડો, ઘઉં, ચણા, મશરૂમ અને કસુંબી જેવા પાકો માટે ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ઘઉંમાં પ્રતિ ક્વિન્ટલે 150 રૂપિયા, જવમાં 15 રૂપિયા, ચણામાં 105 રૂપિયા, મશરૂમમાં 425 રૂપિયા, સરસવામાં 200 રૂપિયા, કસુંબીમાં 150 રૂપિયાનો પ્રતિ ક્વિન્ટલ વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ખરીફ અને રવિ પાકના વાવેતર પહેલા સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે. હપ્તા વગર 42,000 ખાતામાં. જે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ માનધન યોજના અને પીએમ કિસાન યોજનાઓમાં રજીસ્ટ્રેશન કરેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘર બેઠા આવશે. સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થી પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળે છે. આમ બંને યોજનાનો થઈને ખેડૂતોને ઘર બેઠા 42,000 ખાતામાં આવશે. પાક વીમો યોજના ફરી શરૂ. પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોનો લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે. માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર. નવા વર્ષે ગેસ સિલિન્ડરને લઈને સારા સમાચાર આવ્યા છે. તાજેતરમાં જ રાજસ્થાન સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને રાજ્યના નાગરિકોને મોટી ભેટ આપી છે. ત્યારે હવે ગુજરાતમાં પણ રાજસ્થાનના પગલે ચાલશે. ગુજરાતમાં પણ 450 રૂપિયામાં ગેસનું સિલિન્ડર મળશે. આ અંગે બજેટમાં જાહેરાત થશે તેવી શક્યતા છે. બીપીએલ કાર્ડ ધારકો અને ઉજ્જવલાના લાભાર્થીઓને તો ફાયદો મળે જ છે. જ્યારે હાલ ગુજરાતમાં રાંધણ ગેસના બોટલ 925 રૂપિયાની આસપાસ મળી રહી છે. આંગણવાડીની બહેનો માટે સારા સમાચાર. આંગણવાડીની બહેનો કર્મચારી જ ગણાય છે તેવો સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી પુનઃ વિચારણાની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. સાથે આંગણવાડી વર્કરને ગ્રેડ્યુટી પણ મળશે. હવે સરકારે આંગણવાડીના લાખો બહેનોને ગ્રેચ્યુટી ફરજિયાત ચૂકવવી પડશે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના સંજીવ ખન્ના અને જસ્ટિસ અભય આકરની બેન્ચે ગુજરાત સરકારની રિવ્યુ પિટિશન ડિસ કરી છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવિધ પાકોની પુષ્કળ આવક થઈ રહી છે. રાજકોટ યાર્ડમાં ખેડૂતોને પાકોના સારા ભાવ મળે છે. જેના કારણે માત્ર રાજકોટ નહીં પરંતુ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ખેડૂતો પણ અહીં પોતાનો પાક વેચવા આવે છે. માર્કેટ યાર્ડમાં મગફળી, કપાસ, ડુંગળી અને શાકભાજીની મોટા પ્રમાણમાં આવક થઈ હતી. તેમજ ઘઉંની પણ આવક મોટા પ્રમાણમાં થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં 4,500 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. કપાસનો ભાવ 1,210 રૂપિયાથી લઈને 1,515 રૂપિયા સુધી મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને કપાસના ભાવ 1,500 આસપાસ મળી રહ્યા છે. ખેડૂતોને દિવસે વીજળી. ખેડૂતો ખેતી માટે પિયત માટે રાત્રિ વીજળીને બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1,500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોની છેલ્લી ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે.
આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું હવે લાગી રહ્યું છે. બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ હજુ તે ક્યારે અમલમાં આવે તે હવે જોવાનું રહેશે. ખેડૂતોની સરકાર માટેનું નવું પોર્ટલ લોન્ચ. ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકારે એક પોર્ટલ લોન્ચ કર્યું છે. દેશને કઠોળ બાબતે આત્મનિર્ભર બનવા આ પગલું લેવામાં આવ્યું છે. અમિત શાહે આ વિકસિત વેબ પોર્ટલ લોન્ચ કરતા કહ્યું કે ખેડૂતો તેમની પેદાશો સીધી નાફેડ અને એનસીસીએફને વેચી શકે છે. આ પ્લેટફોર્મ દ્વારા તુવેર દાળના વેચાણ માટે ચૂકવણી માટે 25 ખેડૂતોએ 68 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. આ વ્યવહાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા કરવામાં આવે છે. રાજ્યમાં કોરોનાના થયો બેકાબૂ. હાલ દેશમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે, ત્યારે અમદાવાદમાં આજે વધુ 9 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. 9 કેસોમાં 4 પુરુષો અને 5 મહિલાઓનો સમાવેશ થાય છે, ત્યારે અમદાવાદમાં કોરોનાના વધુ એક્ટિવ કેસોની સંખ્યા 59 પર પહોંચી ગઈ છે. કોરોનાના 7 દર્દીઓ આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્યમંત્રીની યાદી મુજબ દેશમાં હાલ કોરોનાના કુલ 4187 કેસ છે. ખેડૂત મિત્રો, અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.